આનંદ ઉપકારી, આનંદ કલ્યાણને કરનાનંદ વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર્ષમાં ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબે આપણને એક અણમોલ ભેટ રૂપે શાંત સુધારસ નામનો ગ્રંથ આપવાની વિચારતા કરેલી છે. અને એ શાંત સુધારસ ગ્રંથની અંદર 16મી ભાવના 16 ભાવના છે, એમાંથી 14મી ભાવના પ્રમોદ ભાવના, એના વિશે પર્યુષણ પહેલાં આપણે વિચારણા કરેલી હતી. પ્રમોદ ભાવનાની પીઠિકા, એનું વર્ણન આપણે સમજી ગયા. હવે મૂળભૂત અષ્ટક, ગેય અષ્ટક પ્રમોદ ભાવનાનું, એની અંદર આજે પ્રવેશ કરીએ છીએ. પ્રમોદ ભાવનાના પાયાની અંદર બહુ મહત્વની વાત કરે છે, વિનય વિભાવય ગુણ પરિતોષમ. પ્રમોદ ભાવ એટલે શું? તો કે બીજાના ગુણને જોઈ અને પરિતોષ એટલે કે આનંદનો અનુભવ કરવો. હૈયું આપણું હરખાતું જાય બીજાનો વિકાસ જોઈને. બીજાનો ચાહે સદાચારના ક્ષેત્રમાં વિકાસ હોય, ચાહે સાધનાના ક્ષેત્રમાં વિકાસ હોય, ચાહે સદગુણના ક્ષેત્રમાં વિકાસ હોય, કે ચાહે પુણ્યના ક્ષેત્રમાં વિકાસ હોય, કે ચાહે શક્તિના ક્ષેત્રમાં વિકાસ હોય, કોઈ પણ ક્ષેત્રમાં કોઈનો વિકાસ જોઈ અને આપણું અંતર રાજીપો અનુભવે, બળતરાનો અનુભવ બિલકુલ ન કરે, એનું નામ છે પ્રમોદ ભાવના. અને એ પ્રમોદ ભાવનાની અંદર સૌથી મોટું ડિસ્ટર્બ કરનારું તત્વ કયું છે? રાજનભાઈ, કયું તત્વ? અંદરની અદેખાય. એક બાજુ અહંકાર, એનામાં કંઈ નથી, મારા જેટલી એની પાસે આવડત નથી, મારા જેવી હોશિયારી નથી, મારા જેવું એનું પુણ્ય નથી, મારા જેવા કોઈ સદગુણ એની પાસે નથી. અંદરમાં પડેલો અહંકાર એ બીજાના ગુણને જોઈ અને પ્રમોદ ભાવ પ્રગટ થવા દેતો નથી. અને કાં બીજા નંબરમાં અદેખાય, આપણે આગળ વધી શકતા ન હોય તો બીજાનું સારું જોઈને અંદરમાં બળતરાનો અનુભવ કરવો, એને કહેવાય અદેખાય. એટલે અહંકાર અને અદેખાય, આ બે પરિબળના લીધે બીજાના સદગુણનો વિકાસ જોઈને આનંદ પામવાના બદલે આપણે અંદરમાં દુઃખી 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 થઈ જઈએ છીએ. બસ આપણે સુખી થવું હોય તો અહંકાર અને અદેખાય બંનેને બાજુએ મૂકવાની જરૂરત છે. કારણ કે બીજા જે વિકાસ પામે છે એ પોતાના જ સુકૃતના માધ્યમથી, બીજા પોતાના પુરુષાર્થના માધ્યમથી, પુણ્યોદયના માધ્યમથી આગળ વધી રહેલા છે. જે કંઈ વિશેષતા બીજા જીવોમાં દેખાય છે એ બધી વિશેષતા શેના આધારે? તો એમણે જ કરેલી સાધનાના આધારે. એટલે અહીંયા બતાવે છે કે નિજ સુકૃત આપ્ત વરેશુ પરેશુ. પરેશુ એટલે બીજા બધા જીવો કે જેમણે, વર એટલે કે વિશેષતા, પોતાની અંદર જે કંઈ સદગુણની વિશેષતા, સાધનાની વિશેષતા, પુણ્યની વિશેષતા પ્રાપ્ત કરી છે, શેના દ્વારા? નિજ સુકૃત આપ્ત. પોતાના સુકૃતો, પોતાની સાધના, પોતાનો સમ્યક પુરુષાર્થ, એના દ્વારા જ એમણે સદગુણનો વિકાસ સાધેલો છે. તો એને જોઈ અને અંદરમાં આપણે આનંદનો અનુભવ કરવો. અને એમાં બાધક તત્વોને છોડવા માટે વાત કરે છે કે પરિહર દૂરમ મત્સર દોષમ. મત્સર એટલે કે દેખાય, બળતરા, બીજાનું સારું જોઈને અંદરમાં આપણે બળવાનું કામ કરીએ, એનું નામ છે અદેખાય, મત્સર દોષ. એને છોડી અને દૂરમ, દૂરમ એટલે કે એકદમ એને દૂર ફેંકી દો, એનો પડછાયો પણ આપણે લેવો નથી. એટલી હદે આપણે અદેખાઈથી આપણી જાતને બચાવીએ તો જ બીજાના ગુણને જોઈ અને આનંદનો અનુભવ આપણે કરી શકીએ. અને જેટલો આનંદનો અનુભવ કરતા જઈએ તેમ તેમ એ ગુણને આપણામાં આવવા માટેની આમંત્રણ પત્રિકા લખવાનું ચાલુ થાય છે. સંદીપભાઈ, આ સૌથી મોટો ફાયદો. ઘણાનો આ પ્રશ્ન બીજાનો, ભાઈ ગુણનો વિકાસ જોઈને રાજી થવાની જરૂરત છે. મારે શા માટે રાજી થવું? ભાઈ આના માટે કે ગુણની પ્રાપ્તિના જે કોઈ અંતરાય આપણે ઊભા કરેલા હોય તો આ એને જોઈને રાજી થવા દ્વારા આપણે આપણા ગુણના અંતરાયને દૂર કરતા જઈએ અને ગુણને પ્રાપ્ત કરવાની યોગ્યતા આપણામાં ખીલતી જાય. અને જેટલી યોગ્યતા ખીલતી જાય
તેમ તેમ એ ચીજ આપણને મળ્યા વિના રહેવાની નથી. આ બહુ મહત્વની વાત છે. સંસારના ક્ષેત્રની અંદર જે કોઈ બેનિફિટ તમને મળતા હોય, શેના આધારે મળે? કાં પુરુષાર્થના આધારે અને કાં પુણ્યના આધારે. પુરુષાર્થ અને પુણ્ય બેના આધારે બહારના ક્ષેત્રની, ભૌતિક ક્ષેત્રની સફળતા તમને પ્રાપ્ત થાય છે. પણ અધ્યાત્મ ક્ષેત્રની અંદર સફળતા મેળવવી હોય તો એની અંદર પુણ્ય અને પુરુષાર્થ કરતાં પણ વધારે મહત્વની ભૂમિકા હોય તો એ પોતાની પાત્રતાની, પોતાની નિર્મળ પરિણતિની છે. પુરુષાર્થ અને પુણ્ય એ સંસારના ક્ષેત્રની અંદર ઉપયોગી છે અને અધ્યાત્મના ક્ષેત્રની અંદર પોતાની પાત્રતા અને પોતાની પવિત્ર પરિણતિ એ ઉપયોગી બને છે આત્મવિકાસની અંદર. એટલે આપણે આત્મવિકાસ સાધવો છે ગુણને પ્રાપ્ત કરવા દ્વારા. તો ગુણને મેળવવા માટે આપણી પાત્રતાને વિકસાવી, અને પાત્રતા વિકસે કઈ રીતે? તો કે બીજાનું સારું જોઈ અને અંદરમાં રાજી થવું. અંદરમાં બળતરાનો અનુભવ બિલકુલ કરવો નથી. આજે લગભગ તમે જુઓ, બીજાની થોડીક વધારે પ્રશંસા થાય એટલે અંદરમાં બળતરા શરૂ થઈ જાય. બીજાને ત્યાં થોડી ઘરાકી વધારે જોવા મળે એટલે અંદરમાં બળતરા શરૂ થઈ જાય. બીજાને તમારા કરતા વધારે મળે એટલે અંદરમાં બળતરા શરૂ થઈ જાય. તમારો દીકરો હજી બીકોમ પણ પાસ કરતો ન હોય ને બાજુનો દીકરો એ સીએ થઈ જાય એટલે અંદરમાં બળતરા શરૂ થવા માંડે. બસ આ બીજાનું સારું લગભગ કળિયુગમાં જીવો જોઈ શકતા નથી. એવા કળિયુગી બુદ્ધિવાળા જીવોની યાદીમાંથી આપણો નંબર વહેલી તકે કેન્સલ કરાવવાનો છે. એમાંથી આપણું નામ ભૂસાવી નાખવું છે. હા, કળિયુગમાં ભલે આપણો જન્મ થયો, પણ પરેશભાઈ, કળિયુગી બુદ્ધિ એ આપણામાં જોઈએ નહીં. કળિયુગી બુદ્ધિ હોય તો દુર્ગતિની પરંપરા ઊભી થયા વિના રહેવાની નથી. અને કળિયુગની અંદર પણ સતયુગની બુદ્ધિ ધારણ કરતા આપણને આવડે તો સતયુગની અંદર ચોથા આરાની અંદર, અને જ્યાં કાયમ ચોથો આરો ચાલે એવા મહાવિદ્ય ક્ષેત્ર વગેરેની અંદર આપણો જન્મ સુલભ થવા માંડે. સિમંદર સ્વામી વગેરે તીર્થંકર પરમાત્માનો યોગ એ આપણા માટે સુલભ થઈ જાય. પણ એના માટે પાયાની ભૂમિકા કઈ છે? તો બીજાનું સારું જોઈ અને આપણે રાજી થવું છે. અંદરમાં બિલકુલ બળતરા કરવી નથી. આમ છે ને 24 કલાક સાથે ફરતા હોય રાજનભાઈ, મિત્રો બધા સાથે ફરતા હોય, પણ પોતાના મિત્રને લોટરી લાગી ગઈ ને મને ન લાગી. રસિકભાઈ, હવે તરત જ બળતરા ચાલુ થઈ જાય. તમારી દુકાને માની લો કે રોજ 50 ગ્રાહક આવતા હોય, 50ના બદલે 75 ગ્રાહક આવે તો હરેશભાઈ, તમારે 50 રોજ આવતા, 50ના બદલે આજે 75 આવ્યા. તમે સંદીપભાઈ રાજીના રેડ. પણ બીજી વાત એક કહેવાની ભૂલી ગયો કે સામેની દુકાને છે રોજ 25 આવતા તો એમાંથી આજે 150 આવ્યા છે. હે, હમણાં તો તમે બોલ્યા ને કે 50ના 75 આવે તો રાજી. હા, બસ વાત આ જ છે કે બીજાને મારા કરતા વધારે મળવું જોઈએ નહીં. આ અંદરની અદેખાય છે, ઈર્ષ્યા ભાવ છે, જે સતત આપણને ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે. બીજાનું સારું જોઈને અંદરમાં થતી બળતરા એ સારું મેળવવાની પાત્રતા અંદરમાંથી ખતમ કરાવે છે. બીજાને જે મળેલી છે ચીજ, એ ચીજની પ્રાપ્તિના અંતરાય બાંધવાની અંદર પોતે જોડાઈ જાય છે અને એના જ દ્વારા વેર વિરોધ વગેરેની પરંપરા પણ ઊભી થતા વાર લાગતી નથી. પદ્માવતી રાણીની નજરની અંદર હલ્લ અને વિહલ્લ એ શેચનક હાથી ઉપર સવારી કરતા જોવાયા અને જોતાની સાથે જ અંદરમાં બળતરા શરૂ થઈ ગઈ કે મારો ધણી જે છે, મારો પતિ રાજા, ચંપા નગરીનો રાજા, મારો પતિ કોણિક, અને આ રાજા તો નથી, રાજકુમાર પણ નથી, યુવરાજ પણ નથી, સેનાપતિ પણ નથી, મંત્રી પણ નથી, પ્રધાન પણ નથી, વજીર પણ નથી, એની પાસે શેચનક હાથી
અને દેવે આપેલા દિવ્ય કુંડલ ને દિવ્ય હાર, એ દિવ્ય કુંડલ ને દિવ્ય હાર લઈને રાજમાર્ગ ઉપરથી પસાર થતા સેચનક હાથી ઉપર સવારી કરતા હલ્લ ને વિહલ્લને જોઈ અને પદ્માવતી રાણી અંદરમાં બળવા માંડી, રિસાઈ ગઈ. રિસાઈ અને પોતાના શયનખંડની અંદર સૂઈ ગયેલી છે. કોણીક આવે છે પણ કોણીકને જવાબ આપે બીજા. શું થયું, પણ શું તકલીફ થઈ? બસ મને એક દિવ્ય કુંડલ ને દિવ્ય હાર પહેરવા માટે આપો અને સેચનક હાથી ઉપર મને સવારી કરાવો, તો જ તમારી સાથે વાત કરીશ, બાકી તમારી સાથે વાત કરવી નથી. આમાં ભાઈ કોણીકનો વાંક કેટલો રસિકભાઈ? લગન ઇન્ડિયા કર્યા એ વાંક, એ સિવાયનો બીજો વાંક શું? અને કોણીક એના મનની અંદર લાલચ ઊભી થઈ, મને પણ સેચનક હાથી મળી જાય, વિભંગ જ્ઞાનનો ધણી એવો સેચનક હાથી, સમ્યક દર્શન, એની હાજરીમાં અતિન્દ્રિય પદાર્થોને જાણવાની જે શક્તિ ઊભી થાય એને અવધિ જ્ઞાન કહેવાય. અને સમ્યક દર્શનની ગેરહાજરીમાં અતિન્દ્રિય પદાર્થો, જમીનમાં શું દાટેલું છે વગેરે જોવાની શક્તિ વગેરે એ જે અંદરમાં પ્રગટતા એને શું કે વિભંગ જ્ઞાન કહેવાય. સેચનક હાથી વિભંગ જ્ઞાન વાળો છે અને અત્યંત સુંદર મજાનો હાથી, અને હું રાજા હોવા છતાં મારી પાસે હાથી કેમ નહીં? પદ્માવતીની વાત એકદમ સાચી છે. બસ આ હાથી મને સવારી કરવા માટે મળી જાય, મારી પટરાણી પદ્માવતી એને પણ એની ઉપર બેસાડી અને નગરની અંદર હું રાજચર્યા કરવા માટે નીકળું. આ પ્રકારના અભરખા શરૂ થઈ ગયા કોણીકના મનની અંદર. સાચું લો, તમે અભરખા ઉભા કરો મનમાં, એ તમારું પુણ્ય જોઈને ઉભા કરો કે બાજુવાળાના ત્યાં શું આવ્યું ને આપણે ત્યાં શું નથી આવ્યું, એ કમ્પેરિઝન કરવા દ્વારા અંદરમાં અભરખા ઉભા કરો. હરેશભાઈ, શેના દ્વારા? હા, લગભગ કમ્પેરિઝન અને કોમ્પિટિશનની દુનિયા તમારી ચાલી રહેલી છે. મારું પુણ્ય કેટલું છે એ જોઈ અને હું ઈચ્છા ઊભી કરું, આવા પ્રકારની સમજણ હોય તો સંઘર્ષો ઊભા થતા ઓટોમેટિક અટકી જાય. મારા પુણ્યમાં હશે, મારા નસીબમાં હશે તો એ ચીજ મને મળશે, આવા પ્રકારનો પોતાના પુણ્ય ઉપરનો ભરોસો હોય તો સંઘર્ષ કરવા માટે જીવ ક્યારેય તૈયાર થાય નહીં. પણ કોણીકને પોતાના પુણ્યનો ભરોસો નથી. પોતાનું પુણ્ય કે પોતાની પાત્રતાને જોવાના બદલે પોતાની સત્તા, પોતાનો પાવર, એના તરફ નજર જાય છે. હું રાજા અને મારી પાસે સેચનક હાથી કેમ ના મળે? બસ અંદરમાં પાવર મગજ ઉપર સવાર થઈ ગયો, મહત્વાકાંક્ષાનું ભૂત મનની અંદર ઘૂસી ગયું અને મારી પદ્માવતી રાણી, મારી પટરાણી, એને મારે ખુશ કરવી છે. એક કુંડલ અને દિવ્ય હાર, સેચનક હાથી, આ ત્રણેય વસ્તુ હલ્લ અને વિહલ્લ પાસેથી વહેલી તકે મેળવી લઉં. અને રિઝલ્ટ શું આવ્યું ખબર છે હરેશભાઈ? કોણીક અને હલ્લ વિહલ્લની વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થાય છે. હલ્લ અને વિહલ્લ પાસેથી માગણી કરે છે, સેચનક હાથી મને આપી દે, દિવ્ય હાર ને દિવ્ય કુંડલ મને આપી દે, માગણી કરે છે. અને હલ્લ અને વિહલ્લ સેચનક હાથી પર સવારી કરી અને ચેડા રાજાની શરણાગતિ સ્વીકારે. અને ચેડા રાજા અને કોણીક બંને વચ્ચે ભયંકર લડાઈ શરૂ થતા વાર લાગતી નથી. ભગવતી સૂત્રની અંદર આનો આખો અધિકાર આવે છે. આ પ્રસંગનું વિસ્તારથી વર્ણન આવે છે. રથ મુસલ યુદ્ધ અને શિલાકંટક યુદ્ધ જેવા ખુંખાર યુદ્ધો કે જેની અંદર કરોડોનો સંહાર થાય, કરોડોનો સંહાર થાય તેવા પ્રકારનું ભયંકર યુદ્ધ ચેડા રાજા અને કોણીક બંનેની વચ્ચે ખેલાઈ ગયું. એની અંદર મૂળભૂત તત્વ કયું હતું? અદેખાઈ. અદેખાઈમાંથી વેર વિરોધ ઉભો થાય, અદેખાઈની અંદરથી જ યુદ્ધ વગેરે ઉભા થાય અને યુદ્ધના કારણે કરોડોનો સંહારને ક્ષણિક કાળ, કોણીક કાળ કરીને છઠ્ઠી નરકની અંદર ગોઠવાઈ જાય છે. સેચનક હાથી મળવાનો તો દૂર રહ્યો, દિવ્ય હાર ને દિવ્ય કુંડલ મળવાની વાત તો દૂર રહી, પણ નસીબની અંદર છઠ્ઠી નરકની સજા ભોગવવાનું નિશ્ચિત થઈ ગયું.
એટલે આ અદેખાઈ ક્યારેય પણ આપણને સ્પર્શે નહીં. એના માટે વારંવાર ઈચ્છા ઊભી કરતા પહેલા આપણી પાત્રતા કેટલી છે ને આપણું પુણ્ય કેટલું છે એને જોઈ અને મનોરથ અંદરમાં અભરખા ઊભા કરીએ. આપણું પુણ્ય ન હોય તો એવા અભરખા આપણે ઊભા કરવા નથી. આજે માણસ જરૂર કરતા વધારે ભેગું કરવાની ભૂતાવળની અંદર બસ બાજુવાળાને મારે ઓવરટેક કરીને બજારમાં આગળ વધી જવું છે. બસ અંદરમાં લાઈ વળગેલી છે. એ લાઈના કારણે બેંકમાંથી લોન લેવાનું કામ અને બીજા બધા લોકો પાસેથી પણ લોન લેવાનું કામ અને બસ આ લોન લઈ બિઝનેસને વધારી એને ઓવરટેક કરવાનું કામ કરવું અને પુણ્ય સાથ ને સહકાર ન આપતું હોય તો ઓવરટેક બીજાને કરવાના બદલે પોતાની કદાચ દુકાન ફેક્ટરી વગેરેની પણ હરાજી થાય. જાહેરની અંદર પોતાની દુકાન એ વેચવી પડે, ફેક્ટરી કાઢવી પડે. એવા પ્રકારના સંયોગો ઊભા થતા વાર લાગતી નથી. શેના કારણે? તો કે આ અદેખાઈના કારણે. કોમ્પિટિશનની અંદર સૌથી પાયામાં ભાવ કેવો હોય છે? અદેખાઈનો. એટલે એક જગ્યાએ વાક્ય વાંચેલું હતું, મુझे सजा है मेरे मालिक ने, यह देख कर तू जलता है क्यों, दादा तुझे भी देगा, तेरी नियत देख कर तू रोता है क्यों, तू रोता है क्यों. બસ બીજાને મારા કરતા કેમ વધારે મળી ગયો, એટલે એના પુણ્ય મુજબ એના પુરુષાર્થ મુજબ એને ચીજ મળેલી છે એ જોઈ અને મારે અનુમોદનાનો ભાવ રાખવો, પણ એને જોઈને બળતરાનો ભાવ અંદરમાં કેળવવો નથી. મારું પુણ્ય અને મારી પાત્રતા, એમને મારો પુરુષાર્થ, મારી પરિણતિ, એના આધારે બધું જે કંઈ મળે એમાં મને પૂરેપૂરો સંતોષ છે. આજે આ અંદરમાં પડેલી અદેખાઈના લીધે કોમ્પિટિશન અને કમ્પેરિઝન એ બંનેના માધ્યમથી માણસ સતત બજારમાં દોડ 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 કરવાનું જ કામ કરે છે. જરાય શાંતિથી વિચારતો નથી કે આ બધું મેળવીને પણ ભીતરની શાંતિ જો ગુમાવવી પડતી હોય તો જે ચીજ મળેલી છે એ મેળવવાનો અર્થ શું? જે ધનને મેળવવા જતા શરીર રોગનું ઘર બની જતું હોય, કિડની ફેલ થઈ જાય, લીવર ખલાસ થઈ જાય, બ્રેન એટેક આવે અને પેરાલિસિસ એટેક વગેરે આવતા હોય તો એવી ધનની પાછળની દોટ લગાવવાનો મિનિંગ શું છે? જરૂરત પૂરતું મને મળી જાય છે તો બાકીનો સમય આત્મકલ્યાણમાં લગાવું, સામાયિકની અંદર, સ્વાધ્યાયની અંદર, ભગવાનની ભક્તિની અંદર, નમસ્કાર મહામંત્રના જાપની અંદર બાકીનો સમય લગાવી અને અનંતકાળ સુખી થવાના ઉપાયની અંદર હું ગોઠવાતો જાઉં. આવો વિચાર પણ ભીતરમાં કેટલો આવે? રસિકભાઈ, ચંદ્રકાંતભાઈ, વિચાર કેટલો આવે? એટલે 100 વર્ષના જ વિચાર કરવાના. બસ 100 વર્ષ સુખી કઈ રીતે થાવ એના વિચાર અત્યાર સુધી ચિક્કાર કરેલા છે. અનંતકાળ સુખી કઈ રીતે થાવ એના વિચાર કેટલા આવે? અનંતકાળ સુખી થવાનો વિચાર સંદીપભાઈ નથી આવતો. અને ચાલો બીજી વાત, 100 વર્ષ સુખી થવા માટે જે કી તમે વિચારણા કરો એના દ્વારા તમે સુખી થઈ જ જાઓ 100 વર્ષ સુધી, એની કોઈ ગેરંટી મળે? પ્રયત્ન નહીં, ફાફા મારો, જેમ બોલો ચોખ્ખું. આ પ્રયત્ન ને પુરુષાર્થ એ બધી વસ્તુ જુદી છે. માત્ર ફાફા મારવાનું કામ પોતાનું નસીબ યારી ના આપે. પોતાની પાત્રતા ભીતરમાં હોય ની એ ચીજને મેળવવાની અને એના સપના જોઈ અને આખી જિંદગી બરબાદ કરવાની. સુરતની અંદર એક ભાગશાળી મળી ગયા હતા. ગોપીપુરા ઓમકારસુરી આરાધના ભવનમાં ચોમાસું, દાદા ગુરુદેવ શ્રી નિસરામાં. આજથી લગભગ 34 વર્ષ પહેલાની ઘટના. અને એ વખતે લગભગ 35-37 વર્ષની ઉંમરનો એક યુવાન, કેવો હતો? વાંદો, કુવારો. એના ઘણા બધા મિત્રો વગેરે કે લગન કર, લગન કરી લે તું. ના ના, લગન કરીશ તો નીતુ સિંહની આરે, બીજા કોઈ ની આરે નહીં. બોલો, હદ થઈ ગઈ.
બીજા બધા સમજાય ભાઈ ઋષિ કપૂર ની યારે પરણી ગઈ છે, હવે તને મળે એમ નથી, ના બસ મારે એ જ મેળવીશ. પોતાની પાત્રતા જોયા વગર અને આખી જિંદગી વાંઢા તરીકે પસાર કરવાનું કામ એ વ્યક્તિ કરી રહેલી હતી. સમજાય મારે શું વાત કરવી છે? આ તમારી દુનિયાને અમે જાણીએ ને ત્યારે અંદરમાં હસવું આવે મૂર્ખામી ઉપર અને ગાંડપણ ઉપર, કે કેવા પ્રકારનું ગાંડપણ મગજ ઉપર સવાર થઈ જાય છે. જે ચીજને મેળવવાની પોતાની પાત્રતા નથી, જે ચીજને મેળવવાનું પોતાનું પુણ્ય નથી, અને એ ચીજને મેળવવાનો પુરુષાર્થ પણ પોતાની પાસે કોઈ છે નહીં, એના કોઈ ઉપાય નથી, અને છતાં એના સપના જોઈ તમારા આખા એ સંસારની વ્યાખ્યા એક જ વાક્યમાં કેવી હોય તો સંદીપભાઈ શું કહી શકાય? તમારા આખા સંસારની વ્યાખ્યા એક જ લાઈનમાં રાજનભાઈ કેવી હોય તો શું વ્યાખ્યા બાંધી શકાય? ચાલવાનું કાયમ માટે ખુલ્લા પગથી ગાંડા બાવળના કાંટા ઉપર, અને સપના કાયમ માટે ગુલાબના જોવાના, એનું નામ તમારો સંસાર છે. ફરીથી હરેશભાઈ, ચાલવાનું ખુલ્લા પગે ગાંડા બાવળના કાંટા જે માર્ગ ઉપર પાથરેલા છે એ માર્ગ ઉપર કાયમ માટે ચાલવાનું, અને સપના કાયમ માટે શેના જોવાના? ગુલાબના સપના જોવાના. અને આ કાંટામાંથી ગુલાબ, બાવળના કાંટા, ગાંડા બાવળના કાંટામાંથી ગુલાબ કઈ રીતે મળવાનું? પણ બસ આ જ સપના જોવાના ચાલુ. પેલો નીતુસિંહના સપના રોજે રોજ જોઈ રાખે, આખી જિંદગીમાં પરણવા તો ન મળે પણ એની યારે વાત કરવાનું પણ નસીબ જાગે નહીં, અને કદાચ રસ્તામાંથી પસાર થતી હોય તો એની સામું એ જોવાનું પણ કામ પેલી નીતુસિંહ કરવાની નથી. છતાં પણ બસ માત્ર ગાંડા સપના, એક પ્રકારનું આ ગાનપણ. આપણે પેલાની વાતની, આપણે ભૂતકાળમાં આવી ભૂલો અનેક વાર કરેલી હશે, એ બધી ભૂલોનું મિચ્છામી દુક્કડમ. અને હવે આપણે આપણું પુણ્ય ઈચ્છા ઉભી કરતા પહેલા, મનોરથને ઉભા કરતા પહેલા આપણું પુણ્ય અને આપણી પાત્રતા બેનો વિચાર કરી અને પછી ઈચ્છાને ઉભી કરવી છે. પુણ્ય અને પાત્રતાને ઓવરટેક કરીને ઈચ્છા ઉભી કરીશ તો મારી જિંદગીની અંદર મારી જાતને નીચોવા સિવાય બીજું કોઈ રિઝલ્ટ મને મળે તેવી શક્યતા નથી. આપણી જાતને નીચોવી નાખવી એવા પ્રકારની મૂર્ખામી આપણે કરવી નથી. સફળતાને મેળવવા જતા ફરીથી પાત્રતા અને પુણ્યને જોયા વગર સફળતાને મેળવવા જતા પોતાની જાતને ભૂસી નાખવી, એના જેવી મૂર્ખામી આ દુનિયામાં બીજી કોઈ હોઈ શકે નહીં. અને આવી મૂર્ખામી આપણે કરવી નથી. બીજાને ગબડતા જોઈ અને આપણે ચાલતા શીખી જવું છે. બીજાને લપસતા જોઈ, બીજાને ખાડામાં પડતા જોઈ અને આપણે સાવધાન બની જવું છે કે આવી ભૂલ આપણા જીવનમાં ક્યારેય પણ કરવી નથી. બસ બીજાના પતનનો ઇતિહાસ એની નિંદા કે ટીકા માટે નહીં, એમાંથી કંઈક બોધપાઠ મેળવવા માટે આપણે પતનનો ઇતિહાસ સાંભળીએ ત્યારે એમાંથી કંઈક બોધપાઠ આપણે મેળવવો છે, જેના કારણે આપણા ભવિષ્યની અંદર એવા પ્રકારની પતનની કોઈ ખાઈમાં આપણે ફેંકાવવું પડે નહીં. આવા પ્રકારનો સંકલ્પ કરવાનો છે. અને બધાના પાયામાં ગોઠવાયેલી શું છે તો કે અદેખાઈ છે. એ અદેખાઈ એમાંથી જ વેર વિરોધ ઉભો થાય, અદેખાઈમાંથી જ અશાંતિ ઊભી થાય, અને ઈર્ષા ને અદેખાઈમાંથી જ સતત 24 કલાક આપણે આપણી જાતને બાળવાની, મૂર્ખામી કરવાની. જેની ઉન્નતિ જોઈ અને તમે અદેખાઈ કરો, એમાં પેલાને બળતરા કેટલી થાય? વિનીતભાઈ, તમે 1 BHK માં રહેતા હો ને બાજુવાળાનો સામે બંગલો દેખાતો એને જોઈને રોજ બળતરા કરે રાખો, એમાં સામેવાળાને તકલીફ શું થાય? તકલીફ કોને? રાજેન્દ્રભાઈ, પોતાનું લોહી બાળવાનું અને પોતાના શરીરને રોગનું ઘર બનાવવાનું, આના અને ડોક્ટરનું બિલ લંબાવવાનું, આના સિવાય બીજો બેનિફિટ કયો મળે? સંજયભાઈ, આ અંદરમાં સમજદારી કેળવી અને બીજાનું સારું જોઈ અને મારે રાજી થવું છે.
બીજાનું સારું જોઈ અને અંદરમાં બિલકુલ બળતરાનો અનુભવ કરવો નથી. ઈર્ષા દેખાય એવી ચીજ છે કે સાધનાની ટોચ ઉપર ગોઠવાયેલી વ્યક્તિને પણ નીચે પછાડતા વાર લગાડે નહીં. એનું નામ છે ઈર્ષ્યા અને અદેખાય. કેવી સાધના પરાકાષ્ઠાની. 4 મહિના સુધી ચોવિયારા ઉપવાસ કરવાના. ચંદ્રકાંતભાઈ, તમારાથી શું થઈ શકે એમ છે? આંગળી ઊંચી કરજો. 4 મહિના ચોવિયારા ઉપવાસ કરવાના. 4 મહિના સંપૂર્ણપણે મૌન રાખવાનું. 4 મહિના ઊંઘવાનું નહીં. 4 મહિના બેસવાનું નહીં. 4 મહિના કાવસક ધ્યાને રહેવાનું. અને 4 મહિના આવી ઉત્કૃષ્ટ સાધના કરનાર વ્યક્તિ આંખ મીચાઈ દો ક્યાં જાય? પરેશભાઈ, ક્યાં જાય? કાં સ્વર્ગ અને કાં સિદ્ધશિલા. આ સિવાય ત્રીજું સ્થાન કયું હોઈ શકે? જયેન્દ્રભાઈ, ભરતભાઈ, કયું ત્રીજું સ્થાન કયું હોઈ શકે? 4 મહિના ચોવિયારા ઉપવાસ, 4 મહિના મૌન, 4 મહિના બેસવાનું નહીં, 4 મહિના સુવાનું નહીં, 4 મહિના કાવસક ધ્યાને રહેવાનું. આવી, અને એ પણ પાછું સિંહની ગુફાની પાસે. આવી સાધના કરવા છતાં બસ સ્થુલીભદ્ર સ્વામીની અદેખાઈ થઈ ગઈ. દુષ્કરમ કયમ, દુષ્કર કાર્ય કરીને તમે આવ્યા. આવી પ્રશંસા પોતાની ગુરુના માધ્યમથી થતી સાંભળી અને સ્થુલીભદ્ર સ્વામી આવ્યા અને દુષ્કર કાર્ય તમે કરીને આવ્યા. પોતાને એકવાર દુષ્કર કીધું અને સ્થુલીભદ્ર સ્વામીને કેટલા અક્ષર વધારે? 3.5 અક્ષર વધારે. ફક્ત 3.5. હરિભાઈ, 3.5 અક્ષર વધારે પ્રશંસા પોતાના ગુરુભાઈની વધારે થઈ. એ સહન કરી શક્યા નહીં અને એના કારણે એ જ ભવની અંદર પોતાનું પતન થાય, સંયમ છોડવું પડે. એટલી હદે નીચે ઉતરવા માટે સિંહ ગુફાવાસી મુનિ તૈયાર થઈ ગયા. વેશ્યાગામી બનવા સુધીની તૈયારી પોતે મનની અંદર ગોઠવી દીધી. શેના કારણે? એકમાત્ર ઈર્ષા દેખાયના કારણે. જો આટલા ઊંચા સાધકને પણ નીચે પછાડવાનું કામ કરે. ઘણી બધી પતિત અવસ્થામાં ગોઠવાઈ ગયા. ચાલુ ચોમાસાએ વિહાર કરવાનો ન હોય અને છતાં ચાલુ ચોમાસાએ ભારતમાંથી વિહાર કરીને નેપાળ દેશ તરફ પહોંચ્યા. નંબર 2, એ વિહાર પણ જંગલના રસ્તે, એટલે વનસ્પતિકાય વગેરેની પણ ચિક્કાર વિરાધના કરવાની. એક બાજુ અપકાયની વિરાધના, બીજી બાજુ વનસ્પતિકાયની વિરાધના, અને ત્રીજી બાજુ ખોટું બોલી અને નેપાળના રાજા પાસેથી શું લાવવાનું? તો રત્ન કંબલને લાવવાનું કામ કરવાનું. આ ખોટું બોલવાનું એટલે બીજું મહાવ્રત, એને પણ અભરાઈ ઉપર ચડાવી દેવાનું. અને વેશ્યાગામી થવાની માનસિક તૈયારી એટલે ચોથું મહાવ્રત, એને પણ ફેંકી દેવાનું. અને રત્ન કંબલ 1.25 લાખ સોનામોર કિંમતની એ લઈને આવવાનું. ચોરની પલ્લીમાંથી લઈને પસાર થવાનું. એટલે પરિગ્રહનો સર્વથા ત્યાગ, એ 5મું મહાવ્રત, એને પણ ઉચકીને ફેંકી દેવાનું. આ બધું એકો એક મહાવ્રત, અભરાઈ ઉપર ચડાવવાની ભૂમિકા સુધીનું પતન સિંહ ગુફાવાસી મુનિનું થયું. એના મૂળની અંદર કોઈ મોટા દોષ કારણ હતા કે નાનકડો દોષ? ખાલી દુષ્કર એટલે 3.5 અક્ષર વધારે પ્રશંસા થઈ પોતાના ગુરુભાઈની. એ સહન કરી શક્યા નહીં. બસ ગુરુ મહારાજ તો છે ને મંત્રી પુત્ર હોય ને એની પ્રશંસા કરે. આપણે તો સામાન્ય ઘરમાંથી આવ્યા ને, એટલે આપણે આટલી ઉત્કૃષ્ટ સાધના કરી, આપણી કઈ ગુરુ મહારાજને પડી જ નથી. ગુરુ મહારાજ પાર્શિયાલિટી કરે છે. સંદીપભાઈ, એટલે ગુરુની આસાધના કરવા સુધીની ભૂમિકાએ જે ગુરુ 14 પૂર્વધર છે, 1-2 પૂર્વના ઘણી નથી, 14 પૂર્વ એના સ્વામી છે પોતાના ગુરુ સંભૂતિ વિજય મુનિ. અને નંબર 2, નિયમા સમ્યક દ્રષ્ટિ છે એવા પોતાના ગુરુ, અને નિયમા સ્વર્ગગામી છે એવા પોતાના ગુરુ, અને જે ભવભીરુ છે, પાપભીરુ છે, શાસ્ત્રને સારી રીતે સમજનારા મહાગીતાર્થ મહાત્મા છે, છતાં એવા પોતાના સદગુરુની ઘોરાતી ઘોર આસાધના કરવાની અંદર સિંહ ગુફાવાસી મુનિ અટવાઈ ગયા. શાસ્ત્રકાર કહે છે કે આસાધના ગુરુની એવા પ્રકારનું મલિન તત્વ છે
કે ગમે એટલી ઊંચી સાધના કરે છતાં પણ અનંત કાળનો ગોઝારો સંસાર દુઃખમય અને દુર્ગતિમય સંસારનું નિર્માણ થતા વાર લગાડે નહીં. એનું નામ આસાતના તત્વ છે. પોતાના ભવભીરુ ગીતાર્થ સદગુરુ એની ઘોરાતી ઘોર આસાતના બસ મંત્રી પુત્ર જે છે એની પ્રશંસા કરે છે. આપણી તો ગુરુમાને પડી જ નથી, પાર્શિયાલિટી કરે છે. બતાવી દઉં, આ તો સાવ સહેલું કાવી વેશ્યાને ત્યાં 4 મહિના રહીને આવ્યા, તાગળ ધીમના કરીને આવ્યા છે. કઈ તપ બપ કરેલો નથી, જપ કરેલો નથી, જલસા કરીને આવ્યા. એની પ્રશંસા ગુરુ કરે છે. બસ ગુરુ પ્રત્યે આવા નબળા વિચાર કરી અને ગુરુની ઘોર આસાધના દ્વારા અનંત સંસાર એનો અનુબંધ પાડી દે પોતાના આત્મામાં, અનંત સંસારનું બુકિંગ કરાવી દે પોતાના આત્માની અંદર. એવા પ્રકારની આસાધનાની અંદર જોડાતા પણ જરાય ડર લાગતો નથી સિંહ ગુફાવાસી મુનિને. શેના કારણે? એકમાત્ર અદેખાઈના કારણે. વિનય વિજય મહારાજ સાહેબ બહુ ગંભીરતાથી આપણી સમક્ષ વાત કરેલા છે કે છે પોતાને લાભ આપણે મેળવવાનો છે. કે છે પોતાને એટલે શરૂઆતમાં બોલાય ને, વિનય વિભાવય ગુણ પરિતોષમ. વિનય એટલે કે પોતાની જાતને જ કે છે. હે વિનય, વિનય વિજય ઉપાધ્યાય પોતે પોતાની જાતને કે છે કે પરિહર દુરમ મત્સર દોષમ. મત્સર એટલે અદેખાઈ નામના દોષને દૂર ફેંકી દે, એનો પડછાયો પણ ભૂલે ચૂકે તું લેતો નહીં. આવું પોતાની જાતને કહેવાનું કામ ઉપાધ્યાય ભગવંત કરેલા છે. જો આવા મહાપુરુષ પણ પોતાની જાતને હિત શિક્ષા આપવાનું કામ કરતા હોય તો આપણે આપણી જાતને હિત શિક્ષા દીર્ઘેશભાઈ કેટલી આપવાની? આપણે આપણી જાતને હિત શિક્ષા આપવાનું કામ અમરભાઈ કેટલું કરીએ? જીમીભાઈ ક્યારેક વાત કરો કે ના કરો? દીકરીની આરે, દીકરાની આરે, ઘરવાળીની આરે, મમ્મી પપ્પાની આરે, આડોશી પાડોશી અને ફ્રેન્ડ સર્કલની આરે વાત ઘણી બધી કરીએ છીએ, પણ આપણે આપણી જાત સાથે વાત કેટલી કરીએ? વાત આપણી જાત સાથેની વાત છે. વિનય વિજય મહારાજ કોની આરે વાત કરે છે? વિનય વિભાવય ગુણ પરિતોષમ પરિહર દુરમ મત્સર દોષમ. મત્સર એટલે અદેખાઈ નામના દોષને દૂર ફેંકી અને બીજાના ગુણને જોઈને પરિતોષ એટલે આનંદનો તું અનુભવ કર, એને જ વિસ્તારવાના કામની અંદર તું જોડાઈ જા. એવું પોતાની જાતને કહેવાનું કામ ઉપાધ્યાય ભગવંત કરેલા છે. પોતાની જાતે વાત કરેલા છે. આપણે આપણી જાત સાથે વાત કેટલી કરીએ? કેટલી વાર? ચિંતનભાઈ, આ બીજા બધાની સાથે વાત કરવાનો આપણને સમય મળે છે, ફુરસત મળે છે, પણ આપણને આપણી જાત સાથે જ વાત કરવાની ફુરસત મળતી નથી. હજી આગળ વધીને કહું તો બીજાની સાથે વાત કરવામાં આપણને ઇન્ટરેસ્ટ છે, પણ આપણી જાત સાથે વાત કરવામાં આપણને મુદ્દલ ઇન્ટરેસ્ટ નથી, બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ લેસ કોઈ ચીજ આપણને લાગતી હોય તો આપણને આપણી જાત લાગે છે, માટે જ આપણે આપણી જાત સાથે વાત કરવા તૈયાર થતા નથી. આપણે આપણી સાથે વાત કેટલી કરીએ? ભાઈ આ રાત્રિ ભોજન હું કરું છું, પણ એના ફળ કોને ભોગવવાના આવશે? અને એ પરમાધામી ધુલાઈ પીટાઈ કરશે નરકની અંદર. એ વખતે મારી ક્ષમતા ટકશે કઈ રીતે? તો શા માટે આ તુચ્છ સુખ રાતના ખાવાનું, એની પાછળ અનંતા દુઃખનું બુકિંગ કરાવવાની મૂર્ખામી મારે શા માટે કરાવી? આવા પ્રકારનો ટકોરો મારવાનું કામ પોતાની જાત પ્રત્યે આપણે કરીએ કે ના કરીએ? દોષોને કાઢવાનો સહેલામાં સહેલો રસ્તો હોય તો તુષારભાઈ કયો છે રસ્તો? પોતાની જાત સાથે વાત કરવી, પ્રમાણિકતાથી વાત કરવી. એ જ દોષોને કાઢવાનો સહેલામાં સહેલો રસ્તો છે. એ આના માધ્યમથી આપણને જાણવા મળે છે. આવા ઉપાધ્યાય ભગવંત એ પણ પોતાની જાત સાથે નિખાલસતાથી વાત કરી અને પોતાનામાં રહેલા દોષો ખૂણે ખાંચરે દેખાય એને કાઢવા માટે પોતે પોતાની જાતને ટકોરવાનું કામ, ટપારવાનું કામ અને પોતાની જાતને ઢંઢોળવાનું કામ કરેલા છે. કે કોઈના પ્રત્યે ઈર્ષા દેખાયનો દોષ રાખી અને સિંહ ગુફાવાસી મુનિ જેવી મારી હાલત થાય શું મને મંજૂર છે? એ જો મંજૂર ન હોય
તો મારે કોઈના પ્રત્યે લેશ માત્ર અદેખાઈનો ભાવ ધારણ કરવો નથી. બીજાનું સારું જોઈને મારે રાજી થવું છે. અંદર બળતરાનો અનુભવ બિલકુલ મારે કરવો નથી. આવું પોતે પોતાની જાતને કહી રહેલા છે. આપણે પણ આપણા જે દોષો દેખાય એ દોષ વખતે આપણે આપણી જાતને ટકોરવાનું કામ, ટપારવાનું કામ કરીએ, ચેતવવાનું કામ કરીએ તો જ દોષમાંથી પીછેડ થાય શક્ય છે. એક સમજી રાખો, સારી પ્રવૃત્તિ કરવી ઘણી બધી સહેલી છે, પણ નબળી પ્રવૃત્તિને છોડવી એ ધોળે દિવસે તારા તોડવા કરતા પણ અઘરી વાત છે. નહીં સમજાયું સંદીપભાઈ? સારી પ્રવૃત્તિ એટલે તમે કદાચ પૂજા ન કરતા હો, સામાયિક ન કરતા હોય તો તમારી પાસે પૂજા સામાયિક કરાવવું મારા માટે સહેલું છે. પણ નંબર 2, તમારી પાસેથી ટીવી છોડાવવું, સંદીપભાઈ, એ મારા માટે અઘરું કે સહેલું? એ અઘરું કામ કોણે બનાવ્યું? મારું કામ અઘરું કોણે બનાવ્યું? ચિંતનભાઈ, કોણે અઘરું મારું કામ કોણે અઘરું બનાવ્યું? બસ આ બહુ ગંભીરતાથી સમજ. સારી પ્રવૃત્તિ કરવાથી આપણું ઠેકાણું પડી જશે એમ આપણે આપણી જાતને માનતા હોઈએ છીએ. પરમાત્મા કહે છે કે જ્યાં સુધી દોષને કાઢવાનો સમ્યક પુરુષાર્થ નહીં કરે, દોષોની સ્મશાન યાત્રા કાઢવાનું કામ નહીં કરે, ત્યાં સુધી તારું ઠેકાણું પડે તેવી શક્યતા નથી. આ વાત ભગવાન આપણને કહી રહેલા છે. આપણા બેરા કાને અથડાય કે ન અથડાય? આપણને રસ સારી પ્રવૃત્તિ કરવાનો વધારે કે ખરાબ કામમાંથી ઝડપથી પાછા ફરવું છે એ માટેનો રસ વધારે? બીજાના ગુનાનું વાત સાંભળવા સહેલા છે, પણ બીજાની નિંદા જિંદગીમાં ક્યારેય સાંભળવી નથી. આવા પ્રકારની પ્રતિજ્ઞા કરવી બહુ અઘરી અને કપરી છે. બીજાની નિંદા મારે જાતે ક્યારેય પણ કરવી નથી. આવા પ્રકારનો સંકલ્પ કરવો બહુ અઘરો અને કપરો છે. ગુણાનું વાત સાંભળવા સહેલા છે, બીજાની પ્રશંસા કરવી સહેલી છે, પણ બીજાના દોષ ક્યારેય કોઈની આગળ મારે બોલવા નથી. બીજાની નિંદા, ટીકા, ટિપ્પણમાં મારે જોડાવું નથી. આ પ્રકારનો સંકલ્પ કરવો બહુ અઘરો છે. તમને લોકોને છે ને આંબેલ ખાતે જતા કરવા મારા માટે સહેલા છે શિરીષભાઈ. આંબેલ ખાતે તમને બધાને ગોઠવવા મારા માટે સહેલા, પણ હોટલ તમારી છોડાવવી કાયમ માટે રાજનભાઈ બહુ અઘરું ને કપરું કામ છે. બહુ ગંભીરતાથી પ્રશ્ન પૂછે છે શિષ્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબને કે ગુરુદેવ, અનંતી વાર ઓઘા લેવાનું કામ કરેલું છે. 1-2 વાર નહીં, અનંતી વાર ઓઘા લીધા, અનંતી વાર સ્વાધ્યાય કર્યો, તપ કર્યો, ત્યાગ કર્યો, જપ કર્યો, સેવા કરી, વ્યાવચ વગેરે કરી, શાસનની પ્રભાવના કરી, સંઘની ભક્તિ કરી, સાધનિકોની ભક્તિ કરી, ઘણા બધા સત્કાર્ય કર્યા, છતાં પણ મારો મોક્ષ કેમ ન થયો? અને એ વખતે હરિભદ્ર શ્રીમાં જ વાત કરી રહેલા છે, ગંભીરતાથી જવાબ આપે છે કે હિત પ્રવૃત્તે અહિત નિવૃત્તે અતિ દુષ્કરત્વા. હિતમાં પ્રવૃત્તિ કરવી એના કરતા અહિતમાંથી પાછા ફરવું, અહિતમાંથી નિવૃત્તિ લેવી એ બહુ દુષ્કર કાર્ય છે, અઘરું અને કપરું કામ છે. આપણે સહેલું કામ કર્યું. સહેલું કામ એટલે કેવું? સારું કામ, ભગવાનની પૂજા, સેવા, સામાયિક પ્રતિક્રમણ, નૌકારવાડી ગણવાની, આંબેલ કરવાનો, આગળ વધીને સિદ્ધિ તપ કરો, આ બધું સારું કામ છે, સુકૃત છે, સાધના છે. એ બધું આપણે અનેક વખત કરેલ છે, પણ અઘરામાં અઘરું કામ હોય તો કહ્યું તો કે અહિતની નિવૃત્તિ. અહિત એટલે આત્મા માટે નુકસાનકારી જે કોઈ ચીજ હોય એમાંથી પાછા ફરવું એ કામ અતિ દુષ્કર છે. તમને હજી ઉપવાસ, ચોવિયારા ઉપવાસ કરાવવા સહેલા, ખાવા પીવાના ઉપવાસ કરાવવા સહેલા, પણ મોબાઈલનો ઉપવાસ 1 દિવસ કરાવવો હોય તો રાજનભાઈ, મોબાઈલનો ઉપવાસ કરાવવો 1 દિવસ પણ બહુ અઘરું અને કપરું, તાવ આવી જાય. એટલે અહિતમાંથી પાછા ફરવું કેટલું અઘરું ને કપરું કામ છે. અને મહત્વની વાત એ છે કે મોક્ષે જેણે જવું છે
એણે સારું કામ કરવા ઉપર જેટલો ભાર આપવાનો છે એના કરતા વધારે ભાર ખરાબ કામમાંથી પાછા ફરવું છે, ઝડપથી પાછા ફરવું છે અને કાયમી ધોરણે પાછા ફરવું છે, એના ઉપર વધારે ઝુકાવ આપવાની આવશ્યકતા છે. ત્યાં વધારે જોર કરવાની જરૂરત છે. લગભગ આપણો ઝુકાવ કઈ દિશામાં? સારી પ્રવૃત્તિ કરવા માટે આપણે હજુ તૈયાર થઈએ, પણ ખરાબ પ્રવૃત્તિનો પડછાયો પણ લેવો નથી. એના માટેની માનસિકતા કેટલી આવે છે? એ નથી આવતી. માટે જ સમજી રાખો કે સારી પ્રવૃત્તિ જેટલી તમે કરતા જાઓ અંદરમાં દોષને સંઘરીને, તો સારી પ્રવૃત્તિ કદાચ તમને દેવલોક આપી શકે, પણ મોક્ષ તો બિલકુલ ના આપી શકે. મોક્ષ જેણે મેળવવો છે, જન્મમરણના ચક્કરમાંથી વહેલી તકે છુટકારો જેણે મેળવવો છે, એના માટે તો અહિતમાંથી નિવૃત્તિ એટલે કે પાપમાંથી પાછા ફરવું, દોષમાંથી પાછા ફરવું એ સૌથી વધારે મહત્વનું છે. કારણ કે એક પણ દોષ એને સંઘરીને એક પણ આત્મા અત્યાર સુધી મોક્ષમાં પહોંચેલ નથી. સંદીપભાઈ કેટલા ગયા મોક્ષમાં? ભાઈ એકાદ દોષને સંઘરી અને મોક્ષમાં ગયા હોય એવા જીવોનું લિસ્ટ તમે બનાવો, કેટલા નામ લખાય? રસિકભાઈ કેટલા નામ લખાય? એકેય નહીં. એટલે સમજણ તો છે પૂરેપૂરી, સમજણ તો બધી છે. તો સમજણ હોવા છતાં આચરણ કેમ નહીં? પ્રશ્ન મહત્વનો એ છે. કારણ કે જે સમજણ મેળવેલી છે એની શ્રદ્ધા જોઈએ તેવી હજુ સુધી ઊભી થયેલી નથી. રાતના ખાતી વખતે હાથ આમ તમારો ધ્રુજતો હોય ને કોળીઓ મોઢા તરફ જાય એવા પ્રસંગ કેટલી વાર? રાતના તમે ખાતા એ વખતે હાથ તમારો ધ્રુજતો, કોકને દૂરથી એમ લાગે ભાઈ એને પાર્કિન્સન થઈ ગયું કે શું, એવું લાગે જુનારને. એ રીતે તમે રાતના ખાધું એવા પ્રસંગ કેટલા? રાજનભાઈ નથી આવતું. એટલે રાતે ખાય તે નરકે જાય એવી સમજણ હોવા છતાં એ વચન ઉપર શ્રદ્ધા નથી. હું તમને બીજી વાત કહું, કોઈ તમને પોઈઝન પીવડાવે, આ પોઈઝન પીવાનું જ તમારે, નહીં પીએ તો આ AK-47 થી ઉડાડી દઈશ તને, અને તે પોઈઝન પીતા હો. પોઈઝન પીશ તો 5 કલાક પછી મોત આવશે, બાકી હમણાં 1 સેકન્ડમાં. અને પોઈઝન પીવું પડે તો કઈ રીતે પીવા? આમ પેપ્સી પીતા હોય એ રીતે? કઈ રીતે રાજનભાઈ પોઈઝન કેવી રીતે પીઓ? આમ કેટલી બળતરા, કેટલી ધ્રુજારી, કેટલી કંપારી છૂટે ભાઈ સાહેબ છોડાવવામાંથી. હવે છોડી દો, મને છોડી દો, 1-2 ટીપા પી, ભાઈ સાહેબ આમાંથી છોડો, મને છોડો. આમ બચવાનો છૂટવાનો પ્રયાસ કેટલો. રાત્રિ ઉજનમાં આ પ્રકારનો પ્રયાસ જરાય નથી મળતો. આ દેખાડે છે કે ખરાબમાંથી પાછા ફરવું, પાપમાંથી પાછા ફરવું, એનો પુરુષાર્થ કરવાની અંદર આપણે પાંગડા બની ગયા. સારો પુરુષાર્થ કરવાની અંદર આપણે સશક્ત છીએ, પણ નબળામાંથી પાછા ફરવું, પાપમાંથી નિવૃત્તિ લેવી છે, દોષમાંથી રિટર્ન થવું છે, એના માટેનો સંકલ્પ હજુ સુધી ભીતરમાં કરેલો નથી. કારણ કે જોઈએ તેવો પાપનો ડર ભીતરમાં ઊભો થયો નથી. બસ એકવાર પાપનો ડર ઊભો થાય તો પાપ આપણા જીવનમાંથી રવાના થતા વાર લાગે નહીં. અને ધર્મની પ્રતિષ્ઠા પછી જે આપણા જીવનમાં થાય એ ઝડપથી આપણને મોક્ષે પહોંચાડ્યા વિના રહી. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે, કુંતલા રાણીનું દ્રષ્ટાંત. પરમાત્માની પરમ ભક્તા એવી કુંતલા રાણી રોજ સવારના પોરની અંદર 8 પ્રકારની પૂજાનો સામાન લઈ મોટા મોટા ફળ નૈવેદ્ય વગેરેથી થાળ વગેરે સજાવી અને જિનાલય તરફ જાય. અને રાજાને અનેક રાણીઓ હતી, એમાં મુખ્ય રાણી કુંતલા રાણી હતી. બીજી બધી રાણીઓ હતી, એ કુંતલા રાણીને જુએ છે ને એ બધાની એનું અનુમોદના કરે છે. આ કેટલી પુણ્યશાળી છે કે રાજરાણી અને પટરાણી પાછી મુખ્ય રાજરાણી છે, છતાં પણ રાજવૈભવ વગેરે છોડી, એસ આરામ વગેરે છોડી અને પરમાત્માની ભક્તિ માટે જાય છે. ધન્ય છે આ કુંતલાને. એવી અનુમોદના અને પ્રશંસાનું કાર્ય બીજી બધી રાણીઓ કરે છે. એટલે કુંતલા રાણી રોજે રોજ જાય પોતાનો રાજમહેલ, ત્યાંથી નીકળી અને દેરાસર પહોંચે. વચ્ચે બીજી બધી રાણીઓના મહેલ આવે અને એક એક રાણીઓના મહેલ જુએ, રાણીઓને જુએ
અને અંદરમાં એના પ્રત્યે બળતરનો ભાવ કરે. આ બધા જલસા કરીએલા છે, આ ભગવાનની પૂજા માટે આવતા નથી અને મારે પૂજા કરવાની આવે છે, આ બધા જલસા કરવાના મારે રહી જાય છે, આવા પ્રકારનો ભાવ અને પોતાની સૌખ્ય રાણીઓ પ્રત્યેનો અદેખાઈનો ભાવ એના મનની અંદર ઘૂંટાય રાખે. જાય છે શેના માટે? પૂજા કરવા માટે, પરમાત્માની પૂજા કરવા માટે. અષ્ટ પ્રકારની પૂજા થાળ ભરેલા છે અષ્ટ પ્રકારની પૂજાની સામગ્રીથી અને ભગવાનની ભક્તિ કરવા માટે જાય, પણ રોજે રોજ અંદરમાં બળતરાનો ભાવ, પોતાની સૌખ્ય રાણી, રાજાની અનેક રાણીઓમાં મુખ્ય રાણી તરીકે પોતે, બાકીની બધી રાણી નાની રાણી છે, સૌખ્ય રાણી પોતાની, એના પ્રત્યે અદેખાઈનો ભાવ અંદરમાં ઘૂંટાઈ રાખે અને એ અદેખાઈ જીવનભર સંઘરવાનું કામ કર્યું. નંબર 2, બીજી બધી રાણી કુંતલા રાણી પ્રત્યે અંદરમાં ભરપૂર અનુમોદના અને પ્રશંસાનો ભાવ. ધન્ય છે કુંતલાને કે ભગવાનની સરસ મજાની ભક્તિ સવારના પોરમાં કરવા માટે જઈ રહેલી છે. અમે તો કુંતલા જતી હતી ત્યારે તો સૂતા હતા અને કુંતલા વહેલી ઉઠીને જતી હતી, આવી અનુમોદના કરે. કુંતલા કાળધર્મ પામી ગઈ, બીજી રાણી પટ રાણી તરીકે ગોઠવાઈ ગઈ. બહુ સંક્ષેપમાં વાર્તા તમને કહી દઉં છું. અને બીજી બધી રાણીઓ વિચારે છે કે કુંતલા જીવતી હતી ત્યારે એની પાસેથી બોધપાઠ લઈને આપણે પૂજા શરૂ ન કરી, પણ હવે તો કમસે કમ શીખીએ. બીજી બધી રાણીઓ વિચાર વિમર્શ કરી, હવે આપણે રોજ ભગવાનની પૂજા કરવા જશું, નક્કી કરે રોજ ભગવાનની પૂજા માટે જાય. અને રસ્તાની અંદર થોડાક સમય પછી એક કૂતરી હતી, એ પોતાને રાણીઓને જોઈને ભસવાનું કામ કરતી હતી. માત્ર ભસવાનું કામની નજીક આવીને બટકા ભરવા માટે કૂતરી તૈયાર થઈ જાય. રાણીઓ બધી ગભરાઈ ગઈ, પોતાના બોડીગાર્ડ બાજુમાં હોય એના માધ્યમથી એને હટાવવાનું કામ કરે. કૂતરી ક્યાંક ને ક્યાંકથી આવીને વચ્ચે ઘૂસી જાય અને બટકા ભરવાનું, લોચા ભરવાનું કામ કરે. રાણીઓ ગભરાઈ જાય. અને એ વખતે નગરની અંદર કેવલનાની મહાત્મા પધારે છે અને કેવલનાની મહાત્માની દેશના સાંભળવા માટે રાણીઓની સાથે રાજા પહોંચે છે. અને રાણીઓ જે છે કેવલનાની દેશના સાંભળી અને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, અમારી મુખ્ય જે રાણી હતી પટરાણી તરીકે કુંતલા, એ કાળ કરીને ક્યાં ગયેલી છે? આ એક પ્રશ્ન. બીજો મારો પ્રશ્ન છે કે હવે રોજ દેરાસર પૂજા માટે જઈએ ત્યારે એક કૂતરી જાણે કે હડકાયેલી ન હોય એ રીતે અમને જોઈને એકદમ ભસવાનું ને બટકા ભરવાનું કામ, માંસના લોચા કાઢવાનું કામ કરે છે. બીજા કોઈને ભસે નહીં, માત્ર અમને જ ભસવાનું કામ કરે. ભગવંત આવું કેમ? આ 2 પ્રશ્નોનો જવાબ આપવાની કૃપા કરો. આવો પ્રશ્ન રાણીઓ કરે છે. ને એ વખતે કેવલનાની ભગવંત વાત કરે છે કે કૂતરી બીજી કોઈ નથી, કુંતલા રાણી એ જ કૂતરી તરીકે થયેલી છે. ચંદ્રકાંતભાઈ, રાણીઓ હેપતાઈ ગઈ સાંભળીને. શું વાત કરો, એ તો ભગવાનની ભક્તિ અદભુત કરી હતી. ભગવાનની ભક્તિ કરી એમાં ના નથી, પણ અંદરમાં અદેખાઈનો ભાવ તમારા સૌના પ્રત્યે હતો કે શિયાળામાં આ લોકો હજી સુવાનું કામ કરે છે અને મારે વેલા ઉઠીને ભગવાનની પૂજા કરવા જવાનું. કેવા જલસા કરે છે આ લોકો, મારે આ બધા જલસા કરવાના રહી ગયા. હવે હું પૂજા કરવાનું બંધ કરું તો મારી ઉજળી છાપ એ પાછી ધોવાઈ જાય. આવા પ્રકારનો અહંકાર અને અદેખાઈનો ભાવ ઘૂંટવાના કારણે એ કૂતરી તરીકે ઉત્પન્ન થઈ છે. તમારા પ્રત્યેનો અદેખાઈમાં ઉભો થયેલો વેર ભાવ, એના લીધે તમને જોઈને ભસવાનું ને બટકા ભરવાનું કામ કુંતલા રાણી કરેલી છે. સમજાય છે વાત મારે શું કરવી છે? સારી પ્રવૃત્તિ કરવાથી ઠેકાણું પડી જશે એવું માનવું જરૂરી નથી. સારી પ્રવૃત્તિની સાથે સાથે અંદરની નબળી વિચારસરણી એને દૂર કરવી અનિવાર્ય છે. અંદરના દોષોની સ્મશાન યાત્રા કાઢવાનો સમ્યક પુરુષાર્થ એ આપણા સૌ માટે કમ્પલસરી છે. સૌથી પહેલા મારા માટે કમ્પલસરી, પછી બીજા નંબરમાં તમારા માટે. આપણે સૌએ સંકલ્પ કરવાનો છે કે તમામે તમામ દોષો એની સ્મશાન યાત્રા કાઢવી છે. અને એની શુભ શરૂઆત ક્યાંથી? તો કે અદેખાઈને કાઢવાના માધ્યમથી કરવી છે. સૌથી પહેલા અદેખાઈને આપણે કાઢવાનો સમ્યક પુરુષાર્થ કરીએ. કોઈનું પણ સારું જોઈ અને અંદરમાં જલવું નથી, બળવું નથી
અંદરમાં બળતરાનો અનુભવ મારે શા માટે કરવો, બીજાનું સારું જોઈને, બસ આટલો કમસે કમ સંકલ્પ કરીએ તો અદેખાઈ નામનો દોષ, એની સ્મશાન યાત્રા, એના માધ્યમથી બાકી બીજા બધા દોષોને પણ કાઢવા માટેનો સમ્યક પુરુષાર્થ આપણા જીવનમાં શરૂ થાય અને તો જ સાચા અર્થની અંદર પ્રમોદ ભાવ એની સ્પર્શના આપણે કરી શકશું. જ્યાં સુધી પ્રમોદ ભાવ નહીં આવે ત્યાં સુધી સદગુણની પ્રાપ્તિ થવી આપણા જીવનમાં બહુ અઘરી છે. સાધના કરવી સહેલી છે, પણ સદગુણની પ્રાપ્તિ કરવી અઘરી છે. ચંદ્રકાંતભાઈ સમજાયું કે નહીં સમજાયું? સાધના કરવી સહેલી, સદગુણની પ્રાપ્તિ અઘરી એટલે શું? દાખલા તરીકે દાન કરવું સહેલું, દાન એટલે એક જાતની સાધના. દાન કરવું સહેલું, પણ ઉદારતા નામનો ગુણ કેળવવો બહુ અઘરો અને કપરો છે. રાજનભાઈ, તમે કહો સાહેબ ઉદારતા વિના દાન કેવી રીતે આપી શકાય? એવું નથી, ઉદારતા હોય તો જ દાન અપાય. પોતાની નામનાને વાહવા મેળવવા માટે પણ માણસ દાન આપી શકે, એનાથી જ આપતો એમ નથી કેવું. એના પોતાના અહમ માટે પણ માણસ દાન આપી શકે. તકતીમાં પોતાનું નામ લખાતું હોય તો 5 લાખ આપવા માટે 15 લાખ આપવા માણસ તૈયાર થઈ જાય, પણ કોઈક સાધર્મિક આવેલો હોય ને એને 5000 આપવાના આવે, મારી પાસે નથી, જોગવાઈ નથી, અને આનો હિસ્ટ્રી આખો તપાસી લઈએ, પાછું આ બોગસ પાર્ટી લાગે છે, આનું મોઢું જોતા, આના કપડા જોતા લાગે છે આ બોગસ માણસ છે, આપણને બોગસ લાગે, સાચો લાગે. ભાઈ કોઈક સાધર્મિક 2000 5000 રૂપિયા લેવા માટે આવે શરીશભાઈ, એ આમ બોગસ લાગે કે સાચો લાગે? સમજાય હું શું કહું? દાન એ સાધના છે અને ઉદારતા એ સદગુણ છે. સાધના કરવી સરળ છે, દાન કરવું સહેલું છે, તો ઉદારતા નામનો ગુણ કેળવવો એ અઘરો અને કપરો છે. અને એ ઉદારતા નામનો ગુણ અંદરમાં કેળવાય એના માટે તો સાધના કરવાની છે. બીજા નંબરની વાત, તપ કરવો સહેલો છે, પણ ખાવા પ્રત્યેની આસક્તિને છોડવી એ અઘરી અને કપરી છે. સિદ્ધિ તપ કરવો સહેલો વિનીતભાઈ, પણ પારણાની અંદર ખાવામાં કંટ્રોલ રાખવો બહુ અઘરું અને કપડું કામ છે. મારા સાહેબ હવે કંટ્રોલ રહેતો નથી, હવે ભૂખ બહુ લાગે છે, હવે તો આમ જોઈએ અને તરત એના પર તૂટી પડવાનું મન થાય છે. સમજ્યા હું શું કહેવા માંગુ છું? તપ એ સાધના છે. સાધના કદાચ સરળ હોઈ શકે, પરંતુ ઘણાને તો સાધના અઘરી લાગતી હોય છે, પણ સાધના કરતા પણ સદગુણને મેળવવા, સદગુણને કેળવવા એના કરતા પણ વધારે અઘરું અને કપરું કામ છે. ખાવા પ્રત્યેની આસક્તિ અંદરમાંથી ઓગળી જાય. વાપરતી વખતે, જમતી વખતે આમાં મારી આસક્તિ પોસાય એવું કંઈ નથી ને, આસક્તિ પોસાય એવું એ કાઢી અને બહાર મૂકી દઉં. આવું કામ આટલા વર્ષમાં કેટલી વાર કર્યું? ભરતભાઈ શું વાત કરો છો? વિચાર્યું નહીં? ભાઈ તપ શેના માટે કરવાનો? આસક્તિ, લાલસા એને છોડવા માટે. તો જમતી વખતે મારી લાલસા પોસાય એવું આમાં કંઈ નથી ને, એ હું કાઢી નાખું. આ ખાવું એ મારી મજબૂરી છે, પણ એની અંદર આસક્તિ પોસાય, લાલસા પોસાય, આહાર સંજ્ઞા તગડી બને એવા પ્રકારનું વાપરવું એ મજબૂરીની મારો અપરાધ છે. મજબૂરીમાં માફી મળી શકે, અપરાધની અંદર માફી મળવાની શક્યતા ઓછી છે. રોટલી દાળ ભાત શાક ખાવા એ મજબૂરી છે, મસાલા ઢોસા ખાવા એ અપરાધ છે. સમજાય છે બરાબર? એમાં માફી મળવાની શક્યતા નથી. મજબૂરીમાં માફી મળી શકે છે. મજબૂરીની અંદર પાપ તરીકેનો ભાવ હોય, પોતાની લાચારીનો સ્વીકાર ભાવ હોય. મારી લાચારી છે, સત્વની કચાશ છે, હું ઉપવાસ કરી શકતો નથી 14 હોવા છતાં પણ એ મજબૂરી અંદરમાં હોય, લાચારીનો સ્વીકારનો ભાવ હોય, તો એને સજામાં ઘટાડો થાય. પણ 14ના દિવસે રવિવાર આવે ને સાંજે હોટલમાં જઈને મસાલા ઢોસા અને સેન્ડવીચ અને દાબેલી દબાવવાનું કામ કરે, એ અપરાધ છે, મજબૂરી નથી. અને અપરાધની અંદર માફી મળી શકતી નથી. આવી ગુનેગારી મારે નોંધાવી નથી.
તપ કરતા કરતા આહાર સંજ્ઞામાંથી મારે છૂટવું છે, ખાવાની લાલસા એમાંથી વહેલી તકે મારે બહાર નીકળી જવું છે, એવા પ્રકારનું લક્ષ્ય રાખી અને જમતી વખતે આસક્તિ કરે એવું કોઈ દ્રવ્ય હોય તો કાઢીને બાજુમાં મૂકી દેવું. આવા પ્રકારનો પુરુષાર્થ કેટલી વાર મનોજભાઈ આવો પુરુષાર્થ કર્યો કે નથી કર્યો? બે આઈટમ ઓછી છે એનો વિચાર આવે. અરે તમને તો ઈડલી આવેલી હોય ને ચટણી જો ખૂટી જાય ને તો એ મૂડલેસ થઈ જાવ તમે. અને પાછું કોકના ત્યાં રિસેપ્શનમાં મફતનું જમવા ગયા હોય ત્યારની વાત કહું છું. મફતનું જમવા ગયા હોય રિસેપ્શનની અંદર અને એની અંદર ઈડલી આવીને ચટણી ખૂટી ગઈ તો મૂડલેસ થઈ જાવ. તમારી પાસે ઢોસા આવ્યા અને સંભાર ખૂટી ગયો, અંદર તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો. ચાલો સંભાર ના આવ્યો, અરે તમે જમવાનું કર્યું છેલ્લે પાપડ ના આવ્યો, છેલ્લે છાશ ના આવી. વિનીતભાઈ જમવા માટે ગયા ને છેલ્લે છાશ ન હોય તો ચંદ્રભાઈ શું બોલો? આ જમવા મજા ના આવી, એ કસ જેવું નતું. અલી આ કસ જમવામાં હોય કે આત્મામાં હોય? આ રસકસના દર્શન ભીતરમાં કરવાના છે, બહારમાં નહીં. બહારમાં રસકસના દર્શન બહારમાં દોડાવવાનું કામ કરે છે અને સંસાર લંબાવવાની અંદર આપણને જોડે છે. ભીતરમાં રસકસના દર્શન જેને થાય એ ભીતર તરફ ડગલા માંડવાનું શરૂ કરે, પોતાના આત્મ સ્વરૂપને અનુભવવાના પુરુષાર્થની અંદર એ આગળ વધે અને ઝડપથી એનો સંસાર સંકેલાતો જાય. સિદ્ધ શિલાની નજીક પહોંચવાનું સૌભાગ્ય વહેલી તકે ઉદયની અંદર આવ્યા વિના રહી નહીં. પણ ક્યારે તો કે રસકસના દર્શન ભીતરમાં થતા હોય તો બહારમાં નહીં, અને બહારમાં રસકસના દર્શન થાય નહીં. એ આસક્તિ થાય કે લાલસા પોસાય એવી આઈટમ વાપરી શકે નહીં. તપ કરવો સહેલો છે પણ આસક્તિનો ત્યાગ કરવો એ અઘરો અને કપરો છે. સદગુણ એટલે આસક્તિનો ત્યાગ કરી અને ખાવા પ્રત્યે નોન એટેચમેન્ટની ભૂમિકાએ ગોઠવાઈ જવું, એનું નામ છે સદગુણ. અને આવો સદગુણ મળે એના માટે સાધના કરવાની છે. અને એવા સદગુણના માધ્યમથી ઝડપથી સિદ્ધ શિલામાં આપણે પહોંચવું છે. એવા પ્રકારની સમજણ જેટલી આપણે ચોખ્ખી રાખીએ એટલું આપણું કલ્યાણ વહેલી તકે થાય. આવું કરીએ એ જ મંગલ કામના. જીનાગ્ન વિખ્યાત મિચ્છામિ નિકડમ.